જલ્દી કાકા વાંચી નીકળવાનું કરો જલ્દી એકલા શું કરવા નીકળી ગયા ઠેલો નમસ્કાર મિત્રો, તે હિન્દુસ્તાની ટીમ તરફથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, તમે વિડીયો જોયો છે, તમને ખબર પડી જશે કે અત્યારે સુધરેલા ફેલ દીકરાની જે એક ભાગ લઈને ગયા હતા કોમેડી ટીમ એસબી હિન્દુસ્તાની, જે પહાડોની વચ્ચે વિડીયો શૂટિંગ કરી રહ્યા હતા. અને એ વખતે મિત્રો એમના જોડે એવી ઘટના બની જે મિત્રો તમે જાણશો તો ખરેખર તમે ચોંકી જવાના છો. પણ મિત્રો, હું વિડીયો બતાવું અને માહિતી આપું એના પહેલા તમે વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરી લેજો, જેથી એસબી હિન્દુસ્તાનીની માહિતી તમને તમારા સુધી જલ્દી પહોંચે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણે વાત કરીએ છીએ એસબી હિન્દુસ્તાની ટીમની જે મહેનતની સાથે સાથે લોકોને સમાજને સારા સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે. અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમ જે સુધરેલા ફેલ દીકરાનો એક ભાગ લઈને જે પહાડોની વચ્ચે જઈ હતી અને એ વખતે એમને એક એવો ભાગ અને એવો વિડીયો બનાવ્યો અને એવો ટોપિક લીધો જે ખરેખર મિત્રો વિચારવા જેવું છે. પણ મિત્રો, એ વખતે એવું તો શું બન્યું જે એસબી હિન્દુસ્તાની ટીમને હકાબક કરી દીધું. મિત્રો, તમે વિડીયોમાં જોયો છે કે વાઘુભાને જે ભાલુ કેવી રીતે મારે છે અને લોહી લુહાણ કરી નાખે છે. પણ મિત્રો, આ બધું એક રીતે જોઈએ તો સત્ય લાગે, પણ મિત્રો આ બધું કોમેડીની દ્રષ્ટિથી એક કાલ્પનિક જગતને એક હસાવવાના અને રમૂજીના પ્રયત્નો માટે એસબી હિન્દુસ્તાની ટીમ આ પહાડોની જંગલોમાં તમને સ્પેશિયલ બતાવવા ગઈ હતી કે જંગલમાં જ્યારે આપણે જઈએ ત્યારે આવા વન્યજીવોનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમ જ્યારે કોઈ ઉદ્દેશ્યને પાર પાડવાનો પ્રયત્ન કરે છે, કોઈ સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે, તો મિત્રો એમાં એ કેટલી મહેનત કરતી હશે. મિત્રો, તમે જોયું છે કે વાઘુપાને જે ભાલુ કેવી રીતે લોહી લુહાણ કરી નાખે છે, તો મિત્રો એ વખતે એ ઘણી બધી પ્રોબ્લેમ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. છતાંય સમાજને સારો સંદેશ આપવા માટે એસબી હિન્દુસ્તાની ટીમ તત્પર રહે છે. મિત્રો, તમે જોયું હશે કે અત્યારે વન્યજીવ જ્યારે આપણા જેવા માનવજાત જાય છે ત્યારે ઘણા વન્યજીવ જે આપણા માનવજાતને નુકસાન પહોંચાડે છે. પણ મિત્રો, એમાં પણ ઘણી આપણી જ મુશ્કેલી હોય છે કે જ્યારે માનવી જ્યારે વન્યજીવની હડી કરે કે વન્યજીવને નુકસાન પહોંચાડે ત્યારે જ આપણા વન્યજીવના પ્રાણીઓ માનવને નુકસાન પહોંચાડે છે. તો મિત્રો, આ એસબી હિન્દુસ્તાનીની આ વાત તમને યોગ્ય જ લાગી છે, કારણ કે અત્યારે વન્યજીવનું સંરક્ષણ કરવું જોઈએ, ભક્ષણ નહીં. અને આ ઉદ્દેશ્યથી એસબી હિન્દુસ્તાની ટીમ એ આવા કારનામા કરે છે, આવો વિડીયો બનાવીને લોકોને સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો, જ્યારે તમે પણ એસબી હિન્દુસ્તાનીના ચાહક હશો એટલે જ આ વિડીયો ક્લિક કર્યો છે, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી આ સંદેશ દરેક લોકો સુધી પહોંચી શકે. અને લાઈક કરીને સબસ્ક્રાઇબ તો કરી લેજો, જેથી એસબી હિન્દુસ્તાનીની મહેનત દરેક લોકો સુધી પહોંચી શકે. તો મિત્રો, આ વાત અને આ સમજણથી આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. તો મિત્રો, એસબી હિન્દુસ્તાનીની આ ઓફિશિયલ ચેનલ પર સપોર્ટ કરજો, વિડીયો જોજો અને એસબી હિન્દુસ્તાનીની નવી પ્રોડક્ટને હરીબા પ્રીમિયમ ગોટા બેસીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોના અંદર. તમે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી નવી કોમેડી જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોના અંદર.